નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકાના બોરિયા ગામે બોરિયા કેનાલથી થોડેક આગળ એક ખેતરની અંદર બોરિયા ગામના લીલાબેન નામના એક મહિલા છે, લીલાબેન નારસિંગભાઈ રાઠવા, જેઓએ આજે લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તેઓનો મૃતદેહ સવારે લીમડા ઉપર લટકતો જોવા મળ્યો હતો। લીલાબેન બોરિયા ગામના નારસિંગભાઈના પત્ની છે અને તેઓ 5 સંતાનોના માતા હોવાની પ્રાથમિક વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે। મળતી માહિતી મુજબ લીલાબેન આજે ધનસિંગભાઈ વેસ્તાભાઈ રાઠવા ગામ બોરિયાનાઓના ખેતરની અંદર લીમડાના ઝાડ ઉપર ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે અને તેઓનો મૃતદેહ જોવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા છે। લીલાબેન જે ખેતરમાં ફાંસો ખાધો છે એ ધનસિંગભાઈ વેસ્તાભાઈ રાઠવાનું ખેતર છે અને આ ધનસિંગભાઈ વેસ્તાભાઈ રાઠવા સાથે લીલાબેનને પ્રેમ સંબંધ હોવાની પણ વાતો જાણવા મળે છે। થોડા દિવસ અગાઉ લીલાબેન અને ધનસિંગભાઈ બંને ઘરેથી ભાગી ગયા હતા। બંને પરિણીત અને સંતાનોના માતા પિતા છે, છતાં પણ તેઓ ભાગી ગયા હતા અને તાજેતરમાં જ તેઓને સામાજિક રીતે છૂટા પાડવામાં આવ્યા હતા અને સમાધાન કરી અને તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બેને અંતિમ પગલું ભર્યું હતું। સમાજનો ડર, ઇજ્જતનો ડર કે સમાજમાં શું મોઢું બતાવવું તેની બીકે આ બેને આત્મહત્યા કરી હતી, પરંતુ સંજોગ એવો છે કે એને સંજોગ કહો કે જે પણ કહો, પરંતુ પોતાના જે ભાઈ સાથે તેઓ ભાગી ગયા હતા તેના જ ખેતરની અંદર લીમડાના ઝાડ ઉપર આવી અને તેમણે ફાંસો કરતા અનેક ચર્ચાઓએ અને શંકાકુશંકાઓએ જોર પકડ્યું છે। હાલ તો રાજગઢ પોલીસે આ અંગે બનાવની તલસ્પર્શી તપાસ શરૂ કરી છે અને લોકોની એવી માંગણી છે કે આ ઘટનાના મૂળ સુધી પહોંચવામાં આવે અને ઘટના અંગે યોગ્ય તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને આ બાબતની અંદર જે કોઈ સત્ય હોય તેને ઉજાગર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। હાલ તો તેઓના મૃતદેહને ઉતારી અને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનું તજવીજ હાથ ધરવામાં આવી છે। લીલાબેન પોતાની પાછળ પતિ તથા 5 સંતાનોને નિરાધાર મૂકી અને આ દુનિયાને છોડીને જતા રહ્યા છે। તેઓને આઘાત લાગ્યો હોઈ શકે કે જે પણ હોય, તપાસ થવી જરૂરી છે। તમારું? રાઠવા મહેન્દ્રકુમાર બલુભાઈ। કયું ગામ? બોરિયા। તમે બોરિયા ગમીરપુરના સરપંચ છો? હાજી। શું ઘટના બની છે તમારા ગામની અંદર? આજરોજ અમારા ગામના વતની રાઠવા લીલાબેન નારસિંગભાઈ, જેઓ અમારા ગામના છે અને એ રાઠવા ધનસિંગભાઈ વેસ્તાભાઈનું ખેતર ગમીરપુરામાં આવેલું છે, એ સ્થળ પર લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈને એક્સપાયર થઈ ગયા છે। એ આ આત્મહત્યા કરવાનું કોઈ કારણ? એમાં એવું છે કે જે ધનસિંગભાઈ વેસ્તાભાઈ છે એમની જોડે એમનો પ્રેમ સંબંધ હતો અને ધનસિંગભાઈને પણ છોકરા છે, પત્ની છે અને લીલાબેનને છોકરા છે અને પત્ની છે। તો એમના જે ભાગી ગયેલા એમને બંનેને સમજાવટ કરી અને બંને સમજી પોતાની મરજીથી કાલે પંચરાહે સમાધાન કરેલું અને બંનેને છૂટા થયેલા છે એ લોકો। બરાબર। પછી આ ઘટના ક્યારે બની? આ ઘટના સવારમાં રાત્રે ખ્યાલ નહીં આવ્યો, પણ કે સવારમાં અમને જાણ થઈ। તમને કેવી રીતે જાણ થઈ? હવે મને અહીંયા જે બાજુમાં આપણે મકરાણી ભાઈ મુસ્તકીમભાઈ કરીને છે એમનું ખેતર છે, એટલે એમના ખેતરમાં રહીને જોયું એટલે મને ફોન કર્યો। એટલે આ જે આત્મહત્યા કરી છે જે ભાઈને લઈને ભાગી ગયા હતા એ ભાઈના જ ખેતરમાં કરી છે ને? હા, એમનું જ ખેતર છે। શું નામ એમનું? રાઠવા ધનસિંગભાઈ વેસ્તાભાઈ। તમારા મતે આ કારણ શું હોઈ શકે આત્મહત્યા કરવાનું? એ જ કદાચ હોય, ઇજ્જત મારી ગઈ કે આ બાબત હોઈ શકે। બરાબર। શું નામ તમારું? રાઠવા મહેન્દ્રકુમાર બલુભાઈ। તમારું શું નામ છે? મારું રાઠવા વલસિંહભાઈ આપસિંહભાઈ। તમે આ ઘટના અંગે શું કહેવા માંગો છો? આ ઘટના અંગે તો મેં તો શું કહેવા માગું છું, પણ કે આ રીતે એમને 15 દાડ પહેલાંના લોકો ભાગી ગયેલા, ધનસિંહભાઈ વેસ્તા મને આ લીલાબેન નારસિંગ, એ લોકોએ પાછા પરત આવીને પોલીસ સ્ટેશનમાં સમાધાન કરીને એ કરીને આજે રાત્રે એ ફાંસો ખાઈ લીધો। અમને સવારમાં ખબર પડી, મુસ્તાકીનભાઈ વાત કરી। આ બેનને કે છોકરા બોકરા છે? કઈ બાર છે ને? કેટલા? 3 છોકરી ને 2 છોકરા। બોરિયા। આજે બેને આત્મહત્યા કરી છે એ તમારા ગામના છે? હા, મારા ગામના। ઓળખો છો એમને? હા, એમને ઓળખ્યા। શું ઘટના બની હતી? હવે સાહેબ, એમનું એ બંને ધનસિંગ વેસ્તા અને લીલા નારસિંગ બંનેના સંબંધથી એ લોકો બહાર ભાગી ગયેલા અને એ અઠવાડિયા પછી પાછા આવ્યા અને અમને સમાજવાળાને બધાને ખબર પડી કે આવ્યા છે, તો અમે એમને પંચરાહે છૂટા કર્યા અને પોલીસ સ્ટેશનમાં બેસી અને એમને સમાધાન કરાવી અને બંને આવું સંબંધ ના થવો જોઈએ ઘરમાં, એટલે અમે એમને છૂટા કરી અને એવો એ સ્વૈચ્છિકે
એમ બી છૂટા થયા અને આજે રાત્રે કયા સમય પર એ ફાંસો ખાધો એ કોઈ ખબર નથી. એ બેને આ જ ભાઈના ખેતરમાં જેની સાથે ભાગી ગયા હતા એના જ ખેતરમાં ફાંસો ખાધો એના એના જ વિશે ખેતર જે લઈને ભાગી ગયો હતો એના જ ખેતરમાં આ એક ઝાડ છે લીમડાનું, એ લીમડાના ઝાડે એણે ફાંસો ખાધો છે.